સ્વકર્તા પિતો કે જય. આપણને સ્વર્ગીય પ્રકાશિત બાપના ઘરે જવાનો રસ્તો બતાવનાર દિવ્યવંદનીય જગવંદનીય મહાન વિભૂતિ મહાપુરુષ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી જોર્જિક્સ ટેક્સ ઇન્ડિયા GRI એસી કોર KCC દાદા માઈજીઓ વર્તમાન એસી ભારત સરકાર એસી કોર રવિન્દ્રસિંહ દાદા માઈજી દાદાનો મીટ પરિવાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની દરેક સેશન બોર્ડ કન્સિલેશન સમિતિ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ સર્વેને વિવેક સ્વકર્તા પિતો કે જય. આજે આપણે રાત્રિના સમયની અંદરમાં બેઠા છીએ દાદાની છત્રછાયામાં. તો આપણે જે વડીલો હતા બાપ દાદાના એ પણ પોતે પોતાનું જીવન જીવ્યા અને દરેકે પોતપોતાની જિજ્ઞાસા હોય અને આજના જે ચાલુ વર્તમાનની અંદરમાં દરેકને સાચું સુખ મળે, ધન સંપત્તિ મળે, આવનાર પરિસ્થિતિ સારી હોય એ દરેકને પોતપોતાની ઈચ્છા હોય છે અને એ પ્રમાણે જીવન જીવવા માટે દરેકને આધાર પણ અને હું જીવું છું અને મને જે ભગવાને આપ્યું છે અને ઘણાને તકલીફો પડે છે તો ભગવાનને પણ કહે છે કે મને ભગવાને કશું નથી આપ્યું, મેં શું પાપ કર્યા. એટલે જે તે આસ્થાની અંદરમાં આપણે કોઈ બ્રહ્માને પૂજે છે, કોઈ વિષ્ણુને પૂજે છે, કોઈ શંકરને પૂજે છે, કોઈ રામને પૂજે છે, કોઈ કૃષ્ણને પૂજે છે, કોઈ ગ્રંથો વાંચે છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, સૂક્ષ્મવેદ, 18 પુરાણ અને કોઈ માળા કરે છે, કોઈ ભજન કરે છે, કોઈ પ્રાર્થના કરે છે, કોઈ ટીલા કરે છે, ટપલા કરે છે અને એ પ્રમાણે આખું જીવનની અંદરમાં જેના તેના વાળાની અંદરમાં આપણે આપણા જે વડીલો હતા એ બધા જે પેલો ભરવાડ હોય એ ઘેટાને કેવી રીતને ઇશારો કરે અને કિકિયારી મારે એટલે એની પાછળ બધા જાય, એવી રીતે આપણે બધા ટેવાઈ ગયેલા હતા. એટલે દરેકને લાગે કે મને ભગવાન મળવાનો છે અને હું પૂજા કરું છું સાચા દિલથી, આસ્થાથી અને અમુક વસ્તુ સારું પણ થઈ જાય છે. પણ જે ખરેખર છે, જેણે આસ્થા રાખી અને એ પ્રમાણે આસ્થા નિષ્ફળ જાય છતાં પણ આપણે એવી રીતના ટેવાયેલા છે કે કંઈ નહીં, જે થયું છે એ ભગવાનને ભરોસે છોડી દીધું. પણ આ દુનિયાની અંદરમાં જપી તપી સાધુ સંતો બધા જ થઈ ગયા, ભગવાનો થઈ ગયા. પણ ભગવાન એટલે શું? આપણે ભગવાન કોને કહેવાય? તો આપણે એના સરળ શબ્દોમાં કહીએ. ભગ એટલે છિદ્ર કાણું, વત્તા હવાન એટલે આવું. આ ધરતી પર જે કંઈક છે બધા છિદ્રમાંથી આવેલા છે એને ભગવાન કહેવામાં આવે છે. ભગ વત્તા હવાન અને ગાયત્રી મંત્ર છે. ગાયત્રીની અંદરમાં પણ જુઓ
ઓમ ભૂભરસ્વ તત્ વિદ્રોણ ભર્ગે દેવસ દેવોએ પ્રચોદયા. એટલે ગાયત્રી મંત્રમાં એવું કહેવામાં આવે છે કે સર્વોત્પત્તિ એ માતાજીમાંથી જ થયેલા છે. અને સત્કેવલની અંદરમાં જે કહેવામાં આવે છે ઓમ સત્રણમ ઉગલપમ તમ નમામી. એટલે આ જે વ્યવહાર છે આના દરેકના પોતપોતાની આસ્થા. તો દાદા આ ધરતી પર આવ્યા એટલે કહેવાનો મતલબ જે ગાયત્રી મંત્રની અંદરમાં છે એમાં એવું કહે હશે કે દરેક જે મનુષ્ય રાજા સંતો મહારાજા જે કંઈ આવે છે અવતાર આવે છે માના પેટેથી આવે છે તાજનો રાજ્યાભિષેક કરી. પણ દાદાએ એવું કહ્યું કે માતા વગર અવતાર નહીં, પિતા વગર સંસાર નહીં. આ 5 તત્વોનો અણુ પરમાણુ રજેરજ જે કંઈક છે એ મસાલો કોણે બન્યો, એ મસાલો કેવી રીતે થયો. એટલે જોડા જોડાનો રૂલિંગ વ્યવહાર મૂકી આપ્યો આ ધરતી પર, પુરુષભાઈનો રૂલિંગ વ્યવહાર. અને કોઈ કહેશે કે મંત્રતંત્રથી, જપ તપથી, કોઈ કાનમાંથી, કોઈ ડૂટીમાંથી, કોઈ બગલમાંથી એવી રીતે જન્મે છે ખરા? તો જન્મ્યા હોય તો એનો પ્રગટ પ્રમાણ રચના બતાવો કે કેવી રીતે રચના થઈ. અને માતા પિતા કર્મયોગ મિલનયોગ થકી જો આવ્યો હોય તો તમે તેની રચના બતાવો. તો દાદાએ આ ધરતી પર પહેલાં કણી જે આપણે હેવન્સ લાઇટ અવર ગાઈડ એટલે સ્વર્ગીય પ્રકાશિત રસ્તો આપણને કોણ બતાવે છે. એટલે આ ધાન્ય કણીનો આધાર લીધા વગર મનુષ્ય માટે ધાન્ય કણી છે, પશુ પંખી ઢોર ઢાકર માટે જે તે માટે કુદરતી વ્યવસ્થા કરી છે, આહાર આધાર માટે, જીવન જીવવા માટે. તો દાદા જે ભક્તિનું પહેલું પગથિયું છે એ પિતૃજ પ્રકાશ ધાન્ય કણીમાં છે. જે માળા ફરે, ભક્તિ કરે, પ્રાર્થના કરે, જે કંઈ છે આ શક્તિ કોણ આપે છે? આમ આ શક્તિ કોણ આપે છે? 2 દિવસ ના ખાય તો આ મણકા ફેરવતા બંધ થઈ જાય, આ ચપટી આમ ફરશે નહીં. તો એ જે છે આપણને આ 2 આંખો આપી છે. તો એની અંદરમાં તેજ પ્રકાશ કેવી રીતે મળે છે? તો દાદાએ આ ધરતી પર જે બધા જ ભગવાનો થઈ ગયા, માને છે, મનાવે છે, માની રહ્યા છે, પણ દાદાએ કણીનો આધાર મૂકવા કોઈને દીધો નથી. કોઈને મૂકવા દીધો જ નથી દાદા. અને જે કંઈક આવી ગયા છે, આપણે બધા 84 લાખ ફેરાની વાતો કરે છે. 84 લાખ ફેરા ફરે તો ફરી પાછો મનુષ્ય અવતાર આવે. કોણે જોયા? એક યોનિમાંથી બીજા યોનિમાં એ પ્રમાણે કોણે જોયા? તો એ બંધારણ પણ જાણવું જોઈએ. અને જે આપણે સ્વર્ગીય પ્રકાશિત રસ્તો જે બતાવ્યો છે એ પિતૃજ પ્રકાશ ધાન્ય કણીમાં છે. તો આપણે જે ભગવાનના રૂપમાં માને છે તો એનું પણ બંધારણ જોઈએ. તો એ બાપને ઘરે રહી જાય ખરું કે? તો બધા જ જે છે પહેલાં આ જે બ્રહ્માંડ બનાવ્યું, આ રચના જે બનાવી એ બ્રહ્માએ બનાવી, એમ કરી ભજવા લાગ્યા, એને ભજન કીર્તન કરવા લાગ્યા. પણ ભજન કીર્તન કરવા થકી મંદિરની અંદરમાં માથું ટેક્યું, જાત જાતનો પ્રયોગો કર્યા, પણ કોઈ બ્રહ્માજી પ્રગટ થયા નહીં. તો બનાવનાર કોઈ બીજો હશે. તો પછી કોઈએ શાસ્ત્રોમાં લખેલું એ પ્રમાણે વિષ્ણુ ભગવાને બનાવ્યો છે. તો વિષ્ણુને આપણે ભજવા લાગ્યા એટલે વિષય વાસના થઈ કે બનાવનાર કોઈ વિષ્ણુ ભગવાન હશે, તેને ભગવાન ભજવા લાગ્યા. ભજન કીર્તન જ્યાં પ્રમાણે દરેકના પ્રમાણે આરતી કરે, ઘંટો વગાડે મંદિરમાં જઈને, પણ છતાં પણ કંઈ પ્રગટ થયા નહીં. અને ફરી એવું થયું કે હવે કંઈક બનાવનાર કોઈ બીજો છે. એટલે શિવજી મહેશ એણે બનાવ્યો છે તો એને ભજન કીર્તન કરવા લાગ્યા. પણ એના પણ કોઈ પણ પ્રકારનો કોઈ
એનો સાક્ષાત્કાર ન થયા અને એનું જે કંઈ પ્રાગટ્ય છે એ બનાવનાર છે એવા કોઈ પરિપ્રેક્ષ પુરાવો નહીં આપ્યો. એટલે પછી શું થયું કે બનાવનાર બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, મહેશ નથી. તો પછી રામ, કૃષ્ણ, અલ્લાહ આ બધા તે પ્રમાણે પોતપોતાના વાળા ઊભા કરી ભજન કીર્તન કરવા માંડ્યા, છતાં પણ કોઈ દેખાયો નહીં. ને છેલ્લે શું છે, આખું ગામ ભેગું થયું, આખું ગામ ભેગું થઈને પછી બૂમો પાડે. એટલે બૂમો પાડવા થકી જે બનાવનાર છે એ આવી જાય, પણ છતાં પણ કોઈ આવ્યો નહીં. કોઈ ઘર વાપરું, કોઈ મંદિરો, કોઈ પણ પ્રકારના કઈ દરેકે દરેક જાતનું કોઈ જપી તપી જે કંઈક છે એ બધા જ પૂજા કરી, પણ છતાં પણ ભગવાન ના મળ્યું. એટલે આરતીની અંદરમાં આપોઆપ અપન કીને ઉપજાય એની અંદરમાં લખવામાં આવ્યું છે, ગુરુ ગુરુ માન કે ચરણો ચાટા, નહીં હુઆ સો પીતું કે. એટલે ગુરુ જે બનાવ્યો એ શું છે કે ગુરુને ખુદને મળ્યો નથી ભગવાન, એ જાણતો જ નથી. પણ એના શિષ્યને કેવા કામની અંદરમાં પેલા ગુરુ જો હોય દાનુ દાદા જેવો, અને પછી એ કામની અંદર શિષ્યને એવું ફૂંક મારે મારા જેવાને કે મને જેટલું જ ખબર છે તેટલું તે પ્રમાણે એની આગળ જવાનું નથી, મેં ભગવાનને જોયો નથી એટલે ભગવાનની વાત જ નહીં કરવાની એમ. તો એ રીતે આપણને હોમણની અંદરમાં નાખ્યા છે. ગુરુ ગુરુ માન કે ચરણો ચાટા, એના પગ ચાટ્યા, ભક્તિ કરી, પ્રાર્થના કરી, જે કંઈ કર્યું, પણ નહીં વા સો પિતૃ કે એટલે આ બાપનો નહીં થયો. તો દાદા આ કુદરતી વ્યવહાર, પિતૃપદનો વ્યવહાર, બાપના ઘરનો પ્રકાશ દાદા લાવ્યા. એટલે કે જે કહેવાનો મતલબ શું છે કે એક રેલની અંદરમાં તણાય છે, રેલની અંદરમાં તણાય છે. તે પેલા કહે છે, હે બ્રહ્માજી મને બચાવી લેજે. તો થોડી વાર થઈ એટલે પેલાનો વિશ્વાસ ઉઠી ગયો, બ્રહ્માજી મને, એને પ્રાર્થના કરી, એનો એક બોલે છે કે મને બચાવજે એમ. પેલો રેલની અંદરમાં તણાઈ રહેલો છે અને બ્રહ્માજી નહીં આવ્યો ને જેમ તેમ તણાતો આગળ જતો જાય છે, હાથ પગ નાખતો જાય છે, હું હવે કંઈ બચવાનું નથી, હે વિષ્ણુ ભગવાન મને બચાવી લેજે. તો થોડીક વાર થઈ તે પ્રમાણે એ વિષ્ણુ ભગવાન બી નહીં આવ્યો. પછી કહે શંકર, હે મહેશ, એ શંકર ભગવાન મને બચાવી લેજે. આમ કરતાં થોડું થોડું કરતાં પેલો મરવાની તૈયાર. એટલે કે રામને યાદ કરે. પછી પાછા કૃષ્ણને યાદ કરે, કૃષ્ણ ભગવાન મને બચાવી લેજે. એટલે રામનું નામ લીધું એટલે રામ નજીક આવ્યો એટલે રામ પર વિશ્વાસ ઓછો થઈ ગયા. પછી કૃષ્ણ ભગવાન મને બચાવી લેજે એટલે પેલો આ તો કૃષ્ણનો ભક્ત છે એમ, એટલે પેલો પાછો જતો રહ્યો. કૃષ્ણ આવ્યો, એ કૃષ્ણ ભગવાન નામ લીધું, કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવે છે તો એ મને જે તે આરાધ્ય દેવનું એનું નામ લીધું, હે અંબે જગદંબે જે કંઈક એ બચાવી લેજે. એટલે પેલો કહે આ તો બીજાનો કોઈ ભક્ત છે, આમ કરીને આપણી દશા પેલો તણાઈને મરી જાય એવી દશા ના થવી જોઈએ. એટલે આસ્થા રાખો, જેને બનાવ્યું છે સર્જનહાર પિતાનું પરસેપ્ટિબલ એવિડન્સના રૂપમાં એ આપણે જોવાનું છે. તો શરીરની અંદરમાં આ જ રચના છે. અત્યારે જે તે મંદિરો, મસ્જિદો જે કંઈક છે જેને તેને આસ્થા રાખીને આપણે બધા જ એ પોતે જીવન વ્યથિત કરી રહેલા છે. પણ ભગવાન કોઈને મળ્યો નથી, ભગવાન કોઈને મળ્યો નથી. પણ શરીર શાના થકી ચાલે છે, આપણે કોને આધાર આપ્યો છે? ધરતી માતાએ હરેક જીવને ખરાબ હોય, નબળો હોય, કોઈ પણ દરેકને આ ધરતી માતાએ કોઈ અછૂતું રાખ્યું નથી, કોઈ ભેદભાવ નથી રાખ્યો. એને હવા આપી છે, પાણી આપી છે, ધરતી માતા પર આશરો આપ્યો છે, દરેક જીવને આપ્યો છે. તો આપણે આને મફતમાં મળ્યું છે, એને કંઈ ગણતરી નથી. હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, તેજ, અગ્નિ છે, મીઠી છે, આ જે 5 તત્વો છે એ 5 તત્વોથી આપણું શરીર બનેલું છે. આ 5 તત્વોની અંદર પ્રમાણ શું છે? અમારે એક વખત એક પરિસ્થિતિ થયેલી ગોધરાકાંડ વખતે. એટલે રાતે પેલું તોફાન ચાલે એટલે
જે સોસાયટીના બધા એકત્રિત થાય અને કંઈક લૂંટફાટ થાય, મારઝૂડ કરે, એ વખતે બહુ ચાલેલું. તો બધા બેઠા. એક દિવસે પેલા મહારાજ હતો, થોડો હાઈ લેવલનો, એટલે જાણકાર મતલબમાં. એટલે બધા એકબીજાને 20-25 જણામાં બેઠેલા હતા. તે સારામાં સારું દૂધ કોનું એમ કહે. તો પેલો મહારાજ તરત બોલે, પેલું ગાયનું દૂધ એમ. મેં કહ્યું માનું એમ કહ્યું. એટલે પેલો રાટો પીળો થઈ ગયો કે મને હારો આવો જવાબ આપનાર તું કોણ એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણું જે માનું દૂધ છે એ ધાવણ ધાવવા માટે આપણા પરિવાર છોકરાનું, ગાયનું છે એના વાસરડાનું છે, તો માનું સર્વશ્રેષ્ઠ દૂધ છે એટલું મેં કહ્યું. એટલે પેલો ખોટો પડ્યો. એટલે ધુઆ થાય એટલે મેં ઓર ચડાવ્યો. આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે? તો કે હવા પાણી, પેલા કે 5 તત્વોનું. કયા કયા? હવા પાણી, તેજ, મિટ્ટી, આકાશ બોલી ગયો. મેં કહ્યું આપણા 5 તત્વોનું શરીર બનેલું છે. તો હવા છે આ અસંખ્ય છે, હવાનો જેટલો ભાગ જેટલો તેટલો લઈ લે. ધરતીનો એટલે મિટ્ટીનો ભાગ જેટલો છે એટલે તેટલો લઈ લે. પાણીનો જેટલો ભાગ જોઈએ તેટલો લઈ લે. આકાશનો જે પોલાણનો ભાગ છે જેટલો જોઈએ તેટલો લઈ લે. અગ્નિનો જેટલો ભાગ છે તેટલો જોઈએ. એ પ્રમાણે મને દીકરો દીકરી બને. શરીર 5 તત્વોનું બનેલું છે: હવા, પાણી, તેજ, મિટ્ટી અને આકાશ. 5 તત્વો અસંખ્ય એવરીવેર છે, બધી જગ્યા પર છે. તો 5 તત્વોથી શરીર બનતું હોય તો 5 તત્વોનું મિશ્રણ કરતો ને માતા પિતાની શું જરૂર પડે એમ. એટલે પિતૃજ પ્રકાશ ધાન્ય કણીની અંદરમાં આપવામાં આવ્યું છે. આ દાદા એ પુરવાર કરી છે. તો કહેવાનો મતલબ શું છે કે 5 તત્વો છે. તો 5 તત્વો, એ 5 તત્વો મને પેલા ભાઈ કે આપણું શરીર 5 તત્વોનું બને છે: હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ. એટલે એ પ્રમાણે બોલ્યો. તો 5 તું બનાવે કેમ? તું મને કહેશે તું બનાવે કેમ કે? મેં કહ્યું અમે બનાવેલું છે. ચાલ ઘરે બતાવું છું. અમે બનાવેલો છે. માતા અને પિતા, ધણી ધણિયાણી તરીકે દીકરો દીકરી બનાવેલા છે. પણ એ માધ્યમ કોનું છે? માતા પિતા સ્વર્ગીય ભૂમિકા છે, ભૂમિદેવ છે. માતા પિતા વગેરે કોઈનો અવતાર નથી. સર્જનાર પિતા સર્જને મૂકી દીધું છે, જે તે એરિયા વિસ્તાર પ્રમાણે, ડીપલા પ્રમાણે. આ જીવ બધા જોડા જોડા મૂકી દીધેલા છે. નથી કે આદમને એવું, નરના નારી એવું નથી. જે તે એરિયા વિસ્તાર પ્રમાણે જે સમશીતોષ્ણ કટિબંધ, જે કહેવાનો મતલબ શું છે કે જ્યાં ગરમી વધારે પડે છે ત્યાં તે પ્રમાણે છે, અને જ્યાં ઠંડુ છે તે ત્યાં એ પ્રમાણે મનુષ્ય બનાવેલો છે. જે તે એરિયા વિસ્તાર પ્રમાણે ઊંચા નીચા, કાળા ગોરા બધા જ એ પ્રમાણે આ મનુષ્ય જોડા જોડાનો રૂલિંગ મૂકી દીધો છે. જો બનાવનારને એવું કહે છે કે જોડું બનાવનાર સર્જનાર પિતાએ એક જોડું બનાવ્યું, એક જ જોડું બનાવે તો બીજું જોડું કેમ ના બનાવી શકે? એટલે જે 9 ખંડ ધરતી છે એની અંદરમાં જે તે એરિયા વિસ્તાર પ્રમાણે કુદરતી વ્યવહારની અંદરમાં આ બિયરો મૂકી દીધેલો છે સર્જનાર પિતાએ. તો એ જ આપણે પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના થકી જે કંઈક છે ભજન ભાવે, ભક્તિ ભાવે, જે પ્રમાણે આપણે બાપને ઘરે જવા માટેનો રસ્તો. એટલે આ જે બંધારણ છે પિતૃજ પ્રકાશ ધાન્ય કણી, હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશની અંદરમાં છે. હવે આપણે શરીર પર જો કર્ણ કંસરી લાઇટ અવર ફાધરહુડ, લાઇટ અવર ગાઈડ, એટલે કે જે ધાન્ય કણી છે એ પિતૃજ પ્રકાશ એટલે બાપના ઘરે જવા માટેનો રાહ રસ્તો આપણને બતાવે છે. તો દાદાએ 2 કણી, એક શ્વાસ બિંદુની કણી અને એક પવન પાણી કણી. આ જે છે આ પવન પાણીની કણી છે, અને આપણું શરીર છે એ શ્વાસ બિંદુની કણી છે. તો આ જે પવન પાણીની કણી છે એનો આધાર આ શ્વાસ બિંદુની કણીનો લેવો પડે. એના વગર આ શ્વાસ બિંદુની કણી છે એ ના ચાલે. તો એનું દાદાએ બંધારણ બતાવ્યું છે. એની અંદરમાં જે સપ્તભૂમિકા છે, સપ્તભૂમિકાની અંદરમાં જે છિદ્રો છે, આને જે કહેવામાં આવે છે શનિનો ગ્રહણ કહે, અને પુષ્કર દ્વીપ કહેવામાં આવે છે સંસ્કૃત ભાષામાં. આ પુષ્કર દ્વીપ, આને કહે શાલ્મલી દ્વીપ, આને કહે પ્લક્ષ દ્વીપ,
આને કહે કોચ દીપ, આને કહે કુશદીપ, આને કહે સાંકલ્ય દીપ અને આને કહે જંબુદ્વીપ સંસ્કૃત ભાષામાં. તો આ જે બંધારણ છે, આ શનિનો ગ્રહ આપણે જે શરીર સાથે કમ્પેર વિથ અવર બોડી, શરીર સાથે સરખામણી કરો અને શરીર સાથે સરખામણી કર્યા પછી સાચું સાબિત ને પુરવાર થવું જોઈએ, નહીં તો પછી બકવાસ. તો કહેવાનો મતલબ શું છે કે આ જે કુદરતી રચના છે એ રચના કેવી રીતે થઈ, આપણી શરીર રચના કેવી રીતે થયા? તો શરીર રચનાની અંદરમાં આ પવન પાણીની કણીનો જે આધાર છે એના પ્રકાશ અને હવા અને સૂર્ય જે ચંદ્ર આધારિત આ પ્રકાશ હવા પાણી ચાલે છે પિતુના જ્યોતે. તો આપણી જે પવન પાણીની કણી છે, આ શ્વાસ બિંદુની કણી છે, કેવી રીતે બને વિશ્વ જગતની અંદરમાં બતાવનારો આ જ ફર્સ્ટ પ્રોડક્ટ ધ ટેજરી એસિકવર કે શિશી દાદાએ બતાવ્યું છે. એ સિવાય કોઈએ પણ કોઈ ભગવાન થઈ ગયા, સાધુ સંતો થઈ ગયા, જપી તપી થઈ ગયા, કોઈએ અત્યાર સુધીમાં કોઈ પુરવાર નથી કર્યું. એટલા માટે અને દાદા વિશ્વ પબ્લિસિટી, વિશ્વ વિખ્યાત, દરેક ધર્મના જે તે પોતાના વાળા ઊભા કરે છે, બહુ લિમિટેડ છે, પણ દાદા વિશ્વ પ્રસિદ્ધિ થયેલા છે. અને ફક્ત શું છે કે 33 કોટી દેવી દેવતાઓ, પેલા રાજકારણી નેતા કહે છે કે આપણા દેશમાં જન્મ લે કે અહીંયા બધા પૂરું કરનારા બહુ છે મફતની અંદરમાં. 33 કોટી દેવી દેવતા કોને કહેવાય? 33 કોટી દેવી દેવતાઓ એટલે આ 32 દાંત ને એક જીભ, એને 33 કોટી દેવતા કહેવાય છે. તો એ બંધારણ જાણતા નથી અને બસ અને પોતે જ બધું જમાવડો કરીને પોતે એની અંદરમાં આસ્થા રાખે, આમ કરે, પગે લાગે, ટીલો કરે, ટપલો કરે, બધી જ જાતનો ઢોંગ કરે છે. એના કરતાં આ ઝેબ્રા છે, આ બિલાડું છે, એનો કલર લઈને એ પ્રમાણે જન્મે છે. અને આવ્યા પછી કંઈક માતા પિતાએ, સર્જનાર પિતાએ, જે બનાવનાર છે માતા પિતાએ એમાં કંઈક ખામી રાખેલી હોય તો આવ્યા પછી આમ ટીલો કરે છે, કોઈક આમ કરે છે, કોઈક આમ કરે છે, કોઈક આવા બધા ટીપલે એ કરે છે. એટલે જે બનાવનારે કંઈ ખામી બાકી રાખેલી હોય તો પેલા પૂરું કરે છે. આ બંધારણ જાણતા નથી. એટલે જે પવન પાણીની કણી છે અને શ્વાસ બિંદુની કણી, તો દાદાએ પહેલાં કણીનો આધાર લીધો, વિષયના રૂપમાં બતાવ્યું. એમાં પુરુષનું નાક અને બાઈનું નાક, શ્વાસ અને બિંદુ એટલે પુરુષનું લિંગ, બાઈનું લિંગ, એ ઉલટું સુલટું એ પ્રમાણે. તો એ પ્રમાણે આ જે શરીર રચના છે એ સપ્ત ભૂમિકા છે. આ સપ્ત ભૂમિકાની અંદરમાં એક, આ બે, આ ત્રણ, પ્લક્ષદીપ, કોચદીપ, કુશદીપ, સાંકલ્યદીપ, જંબુદ્વીપ, એ સાત ભૂમિકા, સપ્ત ભૂમિકા. એ પ્રમાણે જે આ 7 સપ્તર્ષિ જોયા છે આકાશની અંદરમાં, એ પ્રમાણે આપણે શરીરની અંદરમાં પણ અહીંયા પણ 7 છિદ્રો છે, અહીંયા પણ 7 છિદ્રો છે અને શરીરની અંદરમાં 7 છિદ્રોનો એ પ્રમાણ છે. તો એ રચના કેવી રીતે થઈ, એમાં ગાંઠ કેવી રીતે બને? એટલે જે 7 છે, 7 ટપકા થાય છે, એની અંદરમાં પુરુષનું જે પાણી છે એ એટલે બાપનું જે પાણી છે ઉપરથી નીચે પડે છે અને ધરતી માતાનું જે પાણી છે નીચેથી ઉપર ચડે છે. એટલે એ અંગ્રેજી આટલો બને છે. હવે આ વસ્તુ શું છે કે પુરુષનો ને જે બહેનું મિલન થાય, જે ચોમાસું આવે, ગરમી પડે અને એકબીજાનો જે સૌથી ગરમની અંદર મિલન માટેની ઝંખના થાય, આ કુદરતી શરીર પરનું પડે એ પ્રમાણે જ. એટલે પાણીનું એક ટીપું ના પડે, પણ ચોમાસું બેસવાનું થાય ત્યારે કૂવાની અંદરમાં પાણી જોજો, ઉપર પાણી આવી જાય છે. ક્યાં તો ભેજ ના હોય તો પણ ભેજ થઈ જાય છે. જો પાણી આ કુદરતી રીતે બેના મિલન માટે, એવી રીતે શરીરના જે મિલન છે એમાં પહેલી હવાની ગાંઠ બંધાઈ. એટલે જે બાપનું છે બિંદુ છે એ ફરતું પહેલાં આટલાની અંદરમાં, અને જે માનું છે નીચેથી ઉપર અને બાપનું છે ઉપરથી નીચે, એ હવાની ગાંઠ બંધાય છે. પછી બીજું ગાંઠ છે બંધાય છે એ સપ્ત ભૂમિકાની અંદરમાં, એમાં 7 જ હોય છે. એ અંગ્રેજી આટલાના રૂપમાં,
એટલે એ એસ ટાઈપની અંદરમાં પુરુષનું હોય, અને જે આ પ્રમાણે એનું ઉલટું છે એ બાયનું, એટલે નીચેથી ઉપર ચડે છે આમ, એટલે એ પછી પાણીનો ગાંઠ બંધાય છે. પછી જે તેજ એટલે પ્રકાશ અગ્નિ એનો અંગ્રેજી આંકડાના રૂપમાં એ પ્રમાણે બંધાય છે. પછી આકાશ પોલાણના ભાગમાં સૂર્યચંદ્ર તારા આ શરીર સાથે કમ્પેરિઝન છે. એ પ્રમાણે જે ઉપરથી પ્રકાશ જે છે બિંદુના રૂપમાં ઉપરથી આવે છે નીચે, અને માતાનું છે નીચેથી ઉપર ચડે છે. એવી રીતે આકાશનું, એવી રીતે ધરતી માતાનું. એટલે આ 5 તત્વો હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ, આ જે 5 તત્વોનો જે છે આ 52 મણકા, 52 આંગુલ નિર્દેશ જે શ્વાસ આંગુલ છે એ પ્રમાણે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે, અને કણીનો આધાર લઈએ છીએ, અને આપણે જે શ્વાસોશ્વાસ પર થાય છે. તો આ જે ગાંઠ છે એ હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશનો 5 તત્વોનો ગાંઠના રૂપમાં થાય છે. અને એ ગાંઠ છે હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશનો, અને એમાં આ કણીનો આધાર છે. પિતૃજર પ્રકાશ ધાન્ય કણીની અંદરમાં છે. આના થકી જીવ આવે છે, અને આ આપણને આહાર ના લઈએ તો આપણો જીવ જતો રહે, એટલે જીવ આમાં જ. અને દાદાએ બતાવ્યું છે. તો કહેવાનો મતલબ શું છે કે પિતૃજર પ્રકાશ ધાન્ય કણી એ સ્વર્ગીય બાપના ઘરે જવા માટેનો રસ્તો બતાવે છે. એ પ્રમાણે 52 આંગુલ શ્વાસી, 10 દ્વાદશ જાણ, 12 મહાવાક્ય, 4 વેદ, 4 ઉપવેદ, 5 માત્રિકા, 9 વ્યાકરણ, આ શરીર સાથે કમ્પેરિઝનમાં બતાવ્યું છે દાદાએ. તો 52 મણકા જે કહેવામાં આવે છે, 52 મણકા શરીરના, પુરુષના 52, બાઈના 52. હવે 52 કયા છે, કેવી રીતે 52 થાય છે? તો એના આધાર પર આ મૂળાક્ષર આવ્યા, સ્વર્ણ વ્યંજન, ક ખ ગ, ચ છ જ અંગ, ચ છ ડ ઢ, આ બધું આ સ્વરની વ્યંજન આવ્યા. પછી એબીસીડી આવી. એબીસીડીની અંદરમાં પહેલી એબીસીડી પુરુષની, બીજી એબીસીડી બાઈની, ત્રીજી પુરુષની, ચોથી બાઈની. એ પ્રમાણે જે 52 છે, 26, 26, 52, એ પ્રમાણે 52 બેના ભેગા થાય તો 104. 4 એબીસીડી જે ભેગા થાય છે ને એ 104 થાય છે. એ એને કહેવાય ઉપનિષદ. 104 + 4 એટલે માતા પિતાના 4 દળ ભેગા થયા, એ 104 ઉપનિષદના રૂપમાં છે. એટલે જે બાઈ છે એ વેદ છે, અને પુરુષ છે ઉપવેદ છે. અને જે પુરુષ છે એ અંશ છે, અને બાઈ છે એ છેદ છે, અંશી છે. એટલે અંશી ગૌન કરે, મિલન ચાહો ગૌની. આ કુદરતી બંધારણનું છે. દીકરો દીકરી કેવી રીતે આવે છે? આપણે જે આ શરીર બંધારણની અંદરમાં આ તાળવા પરથી, તાળવું કહેવાય, અને એને કહેવાય પુષ્કર ધામ. આ જે પેલો છે ને, આ પેલો કોણ? પહેલાં કંઈક આકાશની અંદરમાં ગંગા વહેતી હતી. જોજો, આ પેલી આસ્થામાં ક્યાં ડૂબાડેલા છે આપણને. અને પછી શંકર ભગવાને જટામાં મારી દીધી, અને ત્યાંથી પછી ગંગા નીકળી એમ કહે છે. ને અત્યારે ડૂબકી મારવા ગયેલા કે કોક ગંગાની અંદરમાં. હવે તો બહુ લડાઈ ઝઘડો થાય છે કે બહુ મરી જાય છે. 60 કરોડ જેવી વસ્તી ત્યાં ગંગાની અંદરમાં ડૂબકી મારવા ગયો, એટલે પાપ ધોવાઈ જાય એમ કહેવાય. ગંગાની અંદરમાં ડૂબકી મારવા જાય એટલે પાપ ધોવાઈ જાય. પણ આ ગંગાને સાફ કરો, નહીં તો આ શનિ છે ને વિફરી જાય તો ખલાસ થઈ જાય. તો દાદાએ પવિત્ર ગંગાને આને કહેવામાં આવે છે. તો આ જે બંધારણ છે, આ શરીરના જે હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશની અંદરમાં શરીરના અંગોની અંદરમાં કોઈ પણ કામ કરતું બંધ થઈ જાય તો કે નાશવંત થઈ જાય છે, નાશ થઈ જાય, અને પહેલાં ત્યાં ડૂબકી મારવા જાય છે. એટલે જે આપણા તાળવાના રૂપની અંદરમાં આ જે ટપકે છે ને, આ તાળવાની અંદરમાંથી અમી કહેવાય જીવ. એટલે એ જે ટપકે છે એ તાળવાની અંદરમાંથી ચોખ્ખું પ્રમાણમાં અવિરતપણે ટપક્યા કરે છે. અને આ જે તાળવું સુકાઈ જાય ને તો આપણે શરીરને તકલીફો ઊભી થાય છે. તો આ શરીરની અંદરમાં 52 મણકાની અંદરમાં ફરતું શ્વાસ અને બિંદુ એ પ્રમાણે લિંગ મારફતે પુરુષ બાઈના મિલન થાકી થાય છે, અને એ પ્રમાણે દીકરો દીકરીનું બંધારણ થાય છે. તો આ જે બંધારણ છે એ દાદાએ
દીકરો આવશે, દીકરી આવશે, એ કર્મયોગ મિલનયોગ થકી એ પ્રમાણે પુરવાર કરીશ. એમાં 64 ડેરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ, જે આપણે અત્યારે જે વાતચીત કરીએ છીએ સંમેલનની અંદરમાં, એમાં એ જ્યુડિશિયલો 64 દેશના 142 ડેલિગેટ્સ, જ્યારે દાદા નોન જ્યુડિશિયલ કેવી રીતે પુરવાર થયા, એ 64 એટલે 64 શ્વાસનું છે. આજે થોડોક આંકડો મેં આપેલો 23,680નો. એટલે કહેવાનો મતલબ છે કે 64 શ્વાસનો. એટલે પહેલાં જે અંગ્રેજ સમયની અંદરમાં 4 પૈસાનો આનો ને 16 આનોનો રૂપિયો, આપણે 7 બારની નકલ નથી, આપણે 7 16નું છે. આ 16નો વ્યવહાર છે, દાદાએ બતાવ્યો. આ 12નો વ્યવહાર આપણને નથી લાગુ પડતો. અને પેઢીનામું કોણ લખે? માતા ને પિતા લખે. કાગળ પર લખવા થકી દીકરો દીકરી ના થાય. આ પેઢીનામું, આ પેઢું નામું કોણ લખે? માતા પિતા લખે છે, એને પેઢીનામું કહેવાય. કાગળ પર લખવા થકી દીકરો દીકરી બનતા નથી. એ દાદાએ પુરવાર કર્યું છે. એટલે જે કહેવાનો મતલબ શું છે કે જે પ્રણવ મિલન યોગ થકી દીકરો દીકરીનું જે બંધારણ થાય છે, એ દાદાએ શરીર રચના બતાવી છે. અને શરીર રચનાની અંદરમાં પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ આ વિશ્વ જગતને આપ્યો છે. એટલે જે શંકર ભગવાન જે કહેવામાં આવે છે, તો એ જટાની અંદરમાં એ જટા જે કહેવામાં આવે છે, પછી ગળાની અંદર પેલું કોણ હોય છે? સાપ હોય છે ને. આ બધા, અને દરેક ભગવાન પર કોઈ અસ્ત્ર શસ્ત્ર બધા જ એને ભીખ લાગતી છે. પણ દાદાએ વિશ્વ શાંતિ માટે ફક્ત વિવેક અને કણીનો આધાર, પહેલું ભક્તિનું પહેલું પગથિયું. આ ધરતી પર બધા જ થઈ ગયા. ઓમ બ્રહ્માસ્મિ, પેલા જે કહે છે કરુણાસાગર, ઓમ સોંગ સત્સણમ યુગલ રૂપમ તમ નમામી. ઓંગ એટલે બાય, સોંગ એટલે પુરુષ, ઓમ સોંગ સત એટલે સો, સાચું સત્ય, શરણ એટલે શરણમાં જવું. અને એવા જોડાને હું વંદન કરું છું. સત્સણમ યુગલ, યુગલ એટલે જોડું. એવા જોડાને હું વંદન કરું છું, પ્રાર્થના કરું છું. તો એ આ બંધાણ છે. તો દાદાએ એની અંદરમાં કણીનો આધાર, આપણ જે કંઈક જે રાજા મહારાજા થઈ ગયા, ભગવાનના રૂપમાં થઈ ગયા, એની અંદરમાં આ જે છે એને પણ સારું બંધારણની અંદરમાં છે ઉલ્લેખ કરેલો છે. અને જે સંત કબીર થઈ ગયો, એણે શું કહ્યું કે પથ્થર પૂજને से जो हरि मिले, पत्थर पूजने से जो हरि मिले तो मैं पूजूं सब पहाड़, उससे तो चक्की भली पीस खावे संसार. એટલે જે પથ્થર પૂજવા થકી જો મને ભગવાન મળતો હોય તો હારો હું પહાડોને પહાડો, ઘર ગુફા બધું જ પૂજી કાઢું. પણ એના થકી આ ઘંટી સારી છે કે જેના પીસ છે, ઘંટી પીસવા થકી એનો આપણને આ શરીરના જીવનનો આધાર મળે છે. તો એના કરતાં ઘંટી સારી છે પથ્થરની, એમ એ સંત કબીર બોલેલા છે. અને એના દોહા છે એ દાદા એ પ્રમાણે વિષયના રૂપમાં પહેલાં બોલતા, દાદા એનો ખુલાસા કરતા હતા. એટલે આ જે બંધાણ છે, જે પવન પાણીની કણી, એટલે જે સ્વર ને વ્યંજન છે. હવે કક્કા બારાક્ષરીની અંદરમાં આપણને દાદા એ અપ ટુ ઝેડ, અથી અગ્ન સુધી બારાક્ષરી, HOSE હેઝ નો લેટર. એટલે અથી અગ્ન સુધીની બારાખડી બહાર અખડી ગઈ છે. એટલે કે આપણે અક્ષર લિપિ બારાક્ષરીની અંદરમાં જઈશું તો આ જે ચકોર પ્રજા છે, એ લોકો છે, એ આપણને નહીં ગાંઠશે. એટલા માટે દાદાએ આપણને એ પ્રમાણે કુદરતી બંધારણ પર લીધું છે. શરીર શાસ્ત્ર ખલું ધર્મ. એટલે કમ્પેરિંગ વિથ અવર બોડી, શરીર સાથે સરખામણી કરો અને શરીરને ઓળખો, જાણો, અને કેવી રીતે શરીર રચના થઈ છે એનો પ્રત્યક્ષ પ્રમાણ બતાવો. અણુ પરમાણુ રજે રોજનો હિસાબ દાદાએ આ બતાવ્યું છે. એટલે જે આ અથી અગ્ન સુધીની બારાક્ષરી, હવે કોને ખબર છે 52 મૂળાક્ષર થાય છે? કોઈ જાણે છે? PhD થયો, પણ આ શરીરનું બંધારણ પર છે બધું. આ જે વજન છે, વજનની અંદરમાં તોલમાપ છે. એ ગ્રામ એટલે ચણા પરથી પડ્યો. માઇલેજ છે, માઇલ પહેલાં માઇલની અંદરમાં હતું, ફરલાંગ કરતો હતો. એ પગના આપણે ફરલાંગ ભર્યા એના પર આ પ્રમાણે હતું. હવે કિલોમીટર કરી નાખ્યું, મીટર પર થઈ ગયું. અને પડ પડકારા સમય જે છે, આ પડ પડકારા પછી મિનિટ, સેકન્ડ, મિનિટ, કલાક, એ પ્રમાણે આ શરીરના આ જે આંખો પરથી આ સમય થયો છે. એવી રીતે આપણું શરીરના માપ જુઓ, આ 96 આગળ થાય છે. આપણે 100ના નથી. એટલી જ આપણે 2 હાથ લાંબા કરીએ એટલી જ આપણી ઊંચાઈ છે, 96 જ થાય. આપણે 100 થતા નથી.
દાદા સોના હતા. આ બંધારણ જોઈ લેજો. આ જે શરીરનું બંધારણ પણ જુઓ, જાણો. એટલે આ જે કુદરતી બંધારણ છે, તો આપણને આ અક્ષર લિપિ 12 અક્ષરની અંદરમાંથી આપણને દાદાએ કુદરતી રૂલિંગ વ્યવહારમાં બતાવ્યું છે. અને એમાં અંગૂઠા સાપ માણસને ખબર પડે એવી વાત છે, અને એ પ્રમાણે બતાવ્યું છે. એટલે જે સ્વર ને વ્યંજન મળી, કોઈ કહે કે હું આટલો ભણેલો છું, ગુજરાતીમાં PhD થયેલો છું, મને નથી લાગતું, હું તો ના પાડું. મારે એક વખત પ્રશ્નો થયેલા. મારા દોસ્તાર જ, અમે જોડે જ નોકરી કરતા હતા. તે પેલા કે આને જરા આજે રીલ ઉતાર નામ કે ઈશારો કરે એકબીજાના. થોડો પૈસાદાર વ્યક્તિ હતા, પાવરફુલ હતો અને પ્રોપર ત્યાંનો હતા. એટલે મેં પૂછ્યું, સુરેશભાઈ કેટલા ભણેલા? તો કે MSc ફર્સ્ટ ક્લાસ. આમ કલર ઊંચો કરીને વાત કરે. MSc ફર્સ્ટ ક્લાસ થયેલો છું. તો પેલો જોડીદાર શું કે ચોરી કરીને પાસ થયેલા? ના કે એમ કે હોતું હશે કે. તો હું પ્રશ્ન પૂછ્યો 1 થી 4થા ધોરણનો, ને હું જાણું છું એટલા જ પૂછું, એ સિવાય બીજું ને પૂછું. અરે 1 થી 4 ધોરણ પૂછ તરત જવાબ આપી દઈશ એમ કે. હા કે એટલે ના મેં કહ્યું આવું ઉતાવળ નથી. મેં કહ્યું 6 મહિના કોઈને બી પૂછીને મને જવાબ આપજે. ના પૂછ કે 1 થી 4થા ધોરણનું નહીં આવડે એવું બનતું હશે કે એમ કે. એટલે મેં ચાલ બીજા કે પૂછ એમ કે. બીજાને ખબર કે આ પૂછશે એટલે પહેલાં નહીં આવડશે. એટલે મેં પૂછ્યું ગુજરાતી મૂળાક્ષર કેટલા? એને ખબર જ નહીં. મેં કહ્યું 52 પૂરા કરી આપ. હવે આમાં કોઈને સાધુ સંતો કોઈ બધા નિષ્ણાત બધા આજે પેલા લાઇબ્રેરીમાં પેલો હોય ને એવા બધા ચોપડા મૂકીને બતાવે છે ને, ડિબેટમાં બતાવે, એને ખબર નથી હોતી. એનું અક્ષર જ્ઞાનનું ખબર નથી. તો 52 છે, 52 પૂરા કરી આપ. મૂકો 6 મહિના પછી જવાબ આપજે. મને આવડે છે તે પ્રશ્નો કરું છું એમ પૂછ્યું એને. એટલે 6 મહિના પછી જવાબ આપશે. સાધુ સંતો જેના તાર લીડર જે હોય એને પૂછીને મને જવાબ આપ. ચાલ બીજો પ્રશ્ન પૂછે એમ કે. પહેલો પ્રશ્ન નહીં આવડ્યો એમ પહેલાંને કહે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો 1 થી 100નું પ્રમાણ. 1 થી 100 તો કઈ પહેલા ધોરણની અંદરમાં જતું હોય છોકરું, 5-6 મહિનામાં જાય તો 1 થી 100 લખતા આવડી જાય. આવડી જાય. તો હું પહેલા ધોરણનો જ પ્રશ્ન પૂછું છું. 1 કોને કહેવાય, 2 કોને કહેવાય, 3 કોને કહેવાય, 4 કોને કહેવાય, 5 કોને કહેવાય, એનું પ્રમાણ શું? એનું 1 થી 100નું પ્રમાણ બતાવો. મને કાંઈ ગાંડો થયો છે? મૂકો સીધી વાત કર. મૂકો એમ કહ્યું. તને આવડે છે કે નહીં આવડે? મને આવડે છે તે પ્રશ્ન પૂછું છું. એટલે પહેલાંનો જવાબ નહીં આવડે. આવડે ક્યાંથી? એને બંધારણ ખબર હોય તને. એટલે પછી શું કે આ તો અભણ છે, ભણેલો નથી, આમ કરી બધે વાતો થઈ ગઈ. પછી બીજો પૂછે, આપણે પાછા તો ના પડીએ ને દામોદાદાની જેમ. તે શું પ્રશ્ન પૂછેલા સુરેશભાઈને? તો મેં કહ્યું મૂકો ગુજરાતી મૂળાક્ષર કેટલા? 52. તે 52 નહીં આવડે એમ. તો બીજો પ્રશ્ન 1 થી 100નું પ્રમાણ પૂછ્યું. 1 કેવી રીતે બને, 2 કેવી રીતે બને, એનું 1 થી 100 સુધી પ્રમાણ બતાવો. તો મને પૂછે કેટલું ભણેલા? મૂકો આમ તો હું M.Com થયેલો અધૂરો, પણ વિશ્વ અદાલતમાં ભણેલો છે, નોન જ્યુડિશિયલ કોલેજમાં. એમ એ કોલેજ તમે નહીં ખબર પડે એમ કહ્યું મેં. દામોદાદા કહે છે તેમને. એટલે આ બંધારણનું જ્ઞાન કોઈને નથી એમ. એટલે જે ગુજરાતી મૂળાક્ષર છે, સ્વર ને વ્યંજન મળીને એને એ પહેલી ABCD પુરુષની છે, બીજી ABCD બાયની છે, ગર્ભિત છે, એના પણ બંધારણ તમે જુઓ. અંગ્રેજીની અંદરમાં AIOU એ બાયનો. એટલે જે સ્વર જે આપણે આ સ્વર પેટીમાંથી બોલાય છે, અ આ ઈ ઉ એ જે સ્વર પેટીમાંથી એ બાયના છે. અને જે ક ખ ગ ગ અંગ ચ છ ડ એ પુરુષના છે. અને બેયનો મળીને આ શરીરના 52 મણકા થાય છે. પુરુષના 52 અને બાયના 52. ના ઘણા કહે છે ગણી દઉં છું તો ઓછા પડે છે, કેમ કે 52 મણકા એટલે જે આ શરીર બંધારણ પરથી અક્ષર લિપિ 12 અક્ષરી બની છે કહેવાનો મતલબ. અને જે તોલમાપ છે, વજન છે, ગ્રામ એટલે ચણો, એના પરથી આ 20 ચણા બરાબર 1 ગ્રામ કે 2 ગ્રામ એ પ્રમાણે. એટલે દાદા કહે કે તમે શું કેટલું લાયા? તો કે મેં 20 કિલો લાયા. તમે વજન કરીને લાયા કે આમ જોડી? તો
તમે કઈ રીતે દાદા એના નજર પરથી ચોક્કસ કહે 1 કિલો એટલે 1 કિલોની અંદરમાં એને ગણતરી કરીને કહી દે. ગણતરી એટલે ગણતા નહીં, પણ એને અંદાજ પરથી કહી દે આમાં ઓછું છે કે વધારે છે. અને દિવ્ય દ્રષ્ટિ કે જે કહેવામાં આવે છે દાદાને, જે શબ્દ જે આપણે દિવ્ય દ્રષ્ટિ જે કહેવામાં આવે છે, દાદા નજર સમક્ષ દાદાને જે બધું આરપાર આપણા શરીરની અંદરમાં જુઓ તો શરીરની અંદરમાં શું બગાડ છે, શું છે, બધું જ આરપાર જોઈ શકે છે. એટલે દાદાની દ્રષ્ટિ છે દિવ્ય વંદનીય જગવંદનીય મહાન વિભૂતિ, એટલે કે જે વિશ્વ વંદન કરે છે દાદાએ કુદરતી લિંગ બતાવ્યો છે. અને એના વગર અવતાર નથી. એ દાદાએ શરીર સાથે કમ્પેરિઝન કર્યું છે. અને માતા પિતા પિતુજ પ્રકાશ જે છે તાજનો રાજ્યાભિષેક કરે, એટલે કે આ દેશને દેહ વ્યવહારનો ઓનર એસીકોર કેસીસી આ ધરતી પર પ્રથમ પુરુષ છે. એ પહેલાં કોઈ આવ્યો નથી. અને જે રજની વાત થઈ, રજ આપણે જે કુંવર જે શબ્દ છે, કુંવર એટલે ધરતીનો રજ થાય છે, સીધો અર્થ. એટલે તા હીર એ કુંવર જગ્યા, એટલે તારા હીર થઈ પ્રકાશ, આ રજથી બનેલું મારું શરીર છે. એ પ્રમાણે રજ કુંવર એટલે રજ થાય છે. અને આ જે ભગવાનની અંદરમાં જે કહે ભગ એટલે કાણું છિદ્ર, અને એમાંથી આવે છે, એટલે દરેક જીવ એમાંથી જ આવે છે. એટલે દાદાએ ઓનલી ફોર ગોડની અંદરમાં સિર્ફ લોર્ડ શબ્દ લખેલો છે. એટલે માતા પિતા એ પોતે પોતાના પરિવારનો દીકરા દીકરીનો એ ભગવાનના રૂપમાં છે. જ્યારે દાદા ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી જીઆરઆઈ જે છે એની સત્ર સહાયમાં આ જે તાજનો રાજ્યાભિષેક કરી આવે છે, એનો ઓનર માલિક ધણી છે. આ દાદાએ પુરવાર કર્યું છે. એટલે જ આ જે કુદરતી બંધારણ છે, અને જે વારના નામો છે, આ જે ગ્રહોના નામો છે, એ બધા જ એ પ્રમાણે શરીર પર આખું ઉલ્લેખ છે. આ મિલ્કવે જાય છે. અત્યારે શિયાળાની અંદરમાં આ જે બધું મિલ્કવે એટલે આકાશગંગા કહેવાય છે. તારાનો ઝુંડ સફેદ પ્રકાશ એને આકાશગંગા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં મિલ્કવે કહે છે. તો એ આપણા આ જે મણકા છે શરીરનો આ બંધારણની અંદરમાં એ પ્રમાણે આ કુદરતી રચનામાં પણ છે. એ સપ્તર્ષિ પણ છે. એટલે એ પ્રમાણે શરીરની અંદરમાં જે તારાઓ છે તે આ વાળના રૂપે છે. આ સૂર્ય અને ચંદ્ર છે. આ સૂર્ય ચંદ્ર છે. એવી રીતે આપણા શરીરની અંદરમાં આ બે આંખો આપેલી છે. તો આ કુદરતી રચનાની અંદરમાં આ પ્રત્યક્ષ પ્રમાણને આ જે શરીર રચના છે એની અંદરમાં કમ્પેરિઝન કરવાનું છે. એટલે કે બાપ પદની પિતૃપદની રચના કી રચના, એટલે કે આ કુદરતી વિરાટ સ્વરૂપની રચનાની અંદરમાં આપણી સૂક્ષ્મ સ્વરૂપની રચના છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ દાદાએ બતાવ્યું છે. અને બાપપદની રચનાની અંદર પ્રાણને પ્રકૃતિનો પ્રત્યક્ષ પ્રમાણ હિસાબ, અને જીવ ક્યાંથી આવે છે, ક્યાં જવાનો, અને બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવા માટેનું જમા પ્રમાણ હિસાબ, 100 દેહ 100 હિસાબી પ્રમાણ, અણુપરમાણુ રજે રજનો હિસાબ જમા કરવા માટે દાદાએ વિશ્વ જગતને આરતીના રૂપમાં આપેલું છે. અને આપણે દેહી આવ્યા પછી આ દેહ કેવી રીતે વાપરવાનું, અને બાપને જવા માટેનો આ જે વ્યવહાર છે એ અખંડ અજર અમર અખંડ અવિનાશી છે. કોઈ દેશ નાશ થવા નથી. એટલે જે 100 દેહ 100 હિસાબી પ્રમાણ, એટલે કે શરીર સાથે કમ્પેરિઝન વિથ અવર બોડી. તો દાદાએ દેશનો રૂલિંગ વ્યવહાર થઈ જ દેહનો રૂલિંગ વ્યવહાર, અને દેહ રૂલિંગ વ્યવહાર થઈ જ દેશી હિસાબ. એ એકડી ચોપડી પોતે પોતાનું આ શરીરનું બંધારણ જાણો. આ દેશી હિસાબ જાણ્યા સિવાય આપણે બીજું કોઈ પણ પ્રકારનો નિષ્ણાત થવાનો નથી. પણ પોતે પોતાનો શરીર દેહ વાપર હિસાબની અંદરમાં શરીર ચોખ્ખું રાખો. અને મેલું ગેલું ના કરશો તો બાપને ઘરેથી આવે તો બાપને ઘરે હિસાબ આપીએ, અને બાપને ઘરે જ જવાના છે. અને આરતીની અંદર પિતા કરતા તું છે, આદ્ય મધ્ય અંતની અંદરમાં આરતીમાં જુઓ કોણે નક્કી કીધું ફરી નહીં મળે માનવ દેહ, અને પછી છે કોણે નક્કી કીધું ફરી મળે છે માનવ દેહ, અને નીચે લખ્યું તેનું પ્રત્યક્ષ પ્રમાણ કહું છું આજ અહીં. દાદાએ આટલું બધું ચોખવટ કહ્યું છે. અને હેવન્સ લાઇટમાં જીવન પ્રકાશની અંદરમાં ત્રીજી લીટીમાં લખાયું છે ભવ સૃષ્ટિ બીજ અંકુર દાદો. એટલે જે ભવ સૃષ્ટિ બીજ અંકુર છે દાદો, એ બીજ અંકુરનો મૂળ બીજ છે. એટલે દાદા હિસાબી પુરુષ છે. એસી એટલે એકાઉન્ટ, એકાઉન્ટ એટલે એ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય છે હિસાબ. તો દાદાએ શરીર દેહ વાપર હિસાબનો અણુ પરમાણુ રજે રજનો હિસાબ જમા કર્યો છે. બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવા માટેનો આ મેલું ગેલું નથી કરવાનું. જેવું છે બાપના ઘરેથી આવે છે તે પ્રમાણે ચોખ્ખું લઈ જવાનું, એ પ્રમાણે હિસાબ આપવાનો છે.
એટલે દાદાએ આરતીની અંદરમાં આઈ પ્રોમિસ બાય ઓર્ડર જે આપવામાં આવ્યું છે, ઓર્ડર ઓફ ફાધરહુડ એની ડિફિકલ્ટ જે કોઈ સુખમાં આવીશ કે દુઃખમાં આવીશ કોઈ પણ પ્રકારના, તો હું બાપને ઘરે જવા માટેનો પ્રત્યેક પ્રમાણે હું હિસાબ આપવા માટે આપું છું એમ એ આપણને કહ્યું છે. દાદા તો ખુદ હતા જ, ધરતી પર આવ્યા જ્યારે કેવી રીતે આવ્યા, દાદા પોતે પોતાનો હિસાબ આપેલો છે. મારા કેટલા શ્વાસનો છે, 64 શ્વાસનો છે, જે અંગ્રેજ સમયની અંદરમાં 4 પૈસાનો આનો 16 રૂપિયો 64 શ્વાસનું બંધાણ છે. આ શરીર શ્વાસ અને બિંદુને કારણે જે માતા પિતા માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી આ 64 શ્વાસનું બંધાણ છે. તો એ જે શ્વાસ બિંદુની કણીની અંદરમાં એ 64 શ્વાસનો આ ધરી કઈ આ ધરી ફરતી ફરતી આ અંદરથી આ પ્રમાણે ફરતું 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 લિંગ માટે બિંદુના રૂપમાં જે મિલન થાય છે અને એની અંદર કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ એટલે કવરમાં લીધા માતા પિતા કવરમાં એટલે ABCDEFGH શબ્દ જે કહેવામાં આવે છે ને ગાંધી ઇરવિન કરારમાં એટલે માતા પિતાના હાથમાં કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ એટલે સૃષ્ટિના દરેક ભાગોને પૃથ્થકરણ એટલે આવી રીતે મહાપુરુષ એટલે દાદા કેવી રીતે આવ્યા ધરતી પર એટલે પોતે પોતાનું શરીર દેહ વાપર હિસાબની અંદરમાં 64 શ્વાસનો એમાં હવા પાણી તેજ મીઠી આકાશ 5 કર્મેન્દ્ર 5 જ્ઞાનેન્દ્ર કેવી રીતે બન્યું એ દાદાએ પોતે પોતાનો શરીર દેહ વાપર હિસાબ આ ધરતી પર એ પ્રમાણે દાદાએ મૂક્યો છે અને વિશ્વ એને માન્યતા આપી છે. એ પ્રમાણે દાદા પુરવાર થયેલા છે અને 142 ડેલિગેટ જુઓ ત્યાં 142 ડેલિગેટ્સ રાજદૂત પ્રતિનિધિ એલચી પણ 142 ડેલિગેટ્સ કોણ? દાદા. એક એટલે પ્રથમ પુરુષ દાદા, 4 એટલે 4 દલ જે માતા પિતાના જે 4 શિવશાસન રાજગાદી આસન સત્યમેવ જયતેનો માતા પિતા દેવનાગરી લિપિમાં લખે છે એટલે 4 દલ. 2 એટલે માતા પિતા માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી 142 ડેલિગેટ્સ. હું કેવી રીતે પ્રસિદ્ધ થઈ એ પ્રમાણે વિશ્વની અંદરમાં 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ કોમનવેલ્થ નાતે પ્રસિદ્ધ થયા. દાદા ડિક્લેરેશનની અંદરમાં એ પ્રમાણે નાણું પૈસા કાણો પૈસો એમાં પૈસાની અંદરમાં નયા પૈસા અને પૈસાનું કોષ્ટક બંધાણ છે શરીર સાથે કમ્પેરિઝન કરીને આ પ્રમાણે પુરવાર કરીને આ રોકડો રૂપિયો આ રૂપ પરથી રૂપિયો કેવી રીતે બન્યો એ 100 પૈસાનો રૂપિયો 100 નયા પૈસાનો રૂપિયો એ દાદાએ પુરવાર કર્યું છે અને એની અંદરમાં કોઈ એવી ખૂટી ના આને ખૂટીને હલાવી ના શકે. દાદા એવી ખૂટી મારી શકે આજની અંદરમાં કોઈ પણ પ્રકારનો દાદા હશે કે ના હશે પણ દાદાએ કુદરતી વ્યવહાર છે એ અજર અમર અખંડ અવિનાશી છે, કોઈ કાળે કોઈ ફેરફાર કરી શકશે નહીં. આ કુદરતી વ્યવહાર છે. એટલે જે 64 ડેલી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ ઘણા કહેશે કે દાદા લંડન ગયેલા ના, એ આ કર્મયોગ મિલન એક થકી જે ધરી ફેરવે છે જે ધરી ફેરવે છે કર્મયોગ મિલન એક થકી આ જે આપણે કીર્તિસ્તંભ આપણે જે કહેવાય અશોક આ કીર્તિસ્તંભ છે સાતપુડાના એ ત્યાંથી દાદાએ ધરી ફેરવેલી. હવે એ દાદા જાણે તો એનું સ્થાન ત્યાં મૂકેલું છે. આખી જે પૃથ્વીની ધરી છે મેઇન ધરી એમને ફેરવેલી તો કમળ ભૂમિકા ફેરવવાનું એટલે કે કેવી રીતે હા સામેવાળાના આચાર વિચાર પણ આખું દાદા એના નજર સમજથી અંદર ફેરફાર કરી નાખતા હતા. જે CJI હતા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ઠક્કર તો ત્યાં દાદા ત્યાં મળવા માટે દાદાને બોલાવ્યા હતા અને આખો આ રવિન્દ્ર દાદા પણ સાથે હતા અને એ વખતે કૌશિકભાઈ બી જોડે જ હતા એટલે એ જ વાત કરતા હતા. એટલે કે જે CJI ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ ત્યાં મળવા માટે એટલે એમના ઘરે સમાજને દાદાને બધાને બોલાવ્યા અને ત્યાં બધાને બોલાવ્યા એટલે જમવા માટે જે કંઈક છે બધું એ પ્રમાણે વ્યવસ્થા કરી અને પછી એમનો જે પરિવાર છે એમના ઘરવાળી છે છોકરા છે દંડવત પ્રણામ કર્યા દાદાને. તો શું દેખાયું હશે આપણને કેમ દેખાતું નથી? એમને ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા આજે સુપ્રીમનો સુપિરિયર ગણાય એને દંડવત પ્રણામ કરે છે આખો પરિવાર સહિત. તે દાદા શું દેખાડ્યું હશે? દાદા નખમાં હિસાબ દેખાડી દેતા હતા. જે કુદરતી રચનાનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ જે છે એ દાદાએ પોતે આખા શરીરનો કે આખા વિશ્વનો જે કંઈક છે આખા જે પ્રમાણે ટચની આંગળીની અંદરમાં નખમાં હિસાબ હતો દાદાને એટલે હિસાબી પુરુષ કહેવામાં આવ્યું. એ પ્રમાણે આખા ફેરફાર દાદા કોણ હતા ને દાદાનું એનું પ્રત્યેક પ્રમાણના રૂપમાં જે તે સમયમાં જે તે હતા ભણવા માટે ત્યાં પણ દાદાએ પુરવાર કરેલું છે. આપણે બહુ ડીપમાં તો નથી પણ જે કુદરતી બંધાણ છે
આ જનરલ સ્ટેમ્પ કેવી રીતે બન્યો? જનરલ સ્ટેમ્પની અંદરમાં 4 શિવશાસન સત્યમેવ જયતે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કેમ મુકાવ્યો? કોણે મુકાવ્યો? આ બી મુકાવનાર એસસી વર્ગ એસસી દાદા છે. અને રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટની અંદરમાં જે કોન્સ્ટિટ્યુશન બંધારણ છે એની અંદરમાં જે મુકાયું છે દાદાએ વિષયના રૂપમાં પહેલાં ચાલુ કરે છે અને એ પ્રમાણે પછી મુકાયું છે. અને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કોણે કર્યું? એ દાદાએ કર્યું છે. અને જોઈ લેજો, બેન્કોનું રાષ્ટ્રીયકરણ જે આવ્યો 19 જુલાઈ 1969ની અંદર બેન્કોનું રાષ્ટ્રીયકરણ શા માટે થયું? જે કરજ લીધેલું છે, જે તે ભાષા લેંગ્વેજીસવાળાએ ખાધેલું છે એ જમા કરવા માટે, આ અદા કરવા માટે નથી કે બેંકનો વિકાસ થાય. અને એ સરાફી પેઢી છે. રિઝર્વ બેંક એ સંસ્થા છે અને એના અંડરટેકિંગમાં બેંકોને હેન્ડલિંગ કરનાર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. અને એની મુદત 4/2/1969 પૂરી થઈ ગઈ છે. આ બધા વેપારી લાઈન છે બધી. આ બધા 8-52 ડિપાર્ટમેન્ટ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના પગાર ભથ્થું, ભાડું, ટીએ બધું ભારત સરકાર આપે છે. કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું નાણું નથી, ટ્રેઝરી નથી. એને તો આ ઉધારીમાં જ જીવે છે. આ કંઈ અટમટે ધાતુધન સંપત્તિ મોબાઈલ રેવન્યુ કોનું છે? રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. કેન્દ્ર કે રાજ્ય સરકારનું અટમટે ધાતુધન સંપત્તિ કોઈ પણ વસ્તુ નથી. એ મુદત એની પૂરી થઈ ગઈ છે. રાજ્ય સરકારો જે કહેવામાં આવે છે 8-52 ડિપાર્ટમેન્ટ સરકાર માને છે, મનાવે છે, પણ એ જવાબદાર પણ નથી, પણ નથી, પ્રતિનિધિત્વ ધરાવનાર પણ નથી. એ કોમનવેલ્થના ફ્રી પાર્ટનરશિપ ઓફ ધ કોમનવેલ્થ મુક્ત ભાગીદારીમાં ચાલે છે આ બધું. હું નથી બોલતો, એલિઝાબેથ બોલી છે. એલિઝાબેથ 21/61ના રોજ આ ડિક્લેર કરી છે અને 27 સપ્ટેમ્બર 1961ના રોજ આ ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બોમ્બે પ્રકાશિતની અંદર આ ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે આ બધું મુક્ત ભાગીદારી ચાલી રહી છે. ભારત સરકાર કોણ? સરકાર કોઈ દિવસ કોઈના બોજામાં હોય ખરું કે આ અઢળક ધન સંપત્તિ છે આ ધરતી પર? આ ધરતી માતા વાંધણી નથી. એની અંદરમાં અસંખ્ય ધાતુ ધન ઉત્પત્તિ જે કંઈ છે બધું જ. અમે ટોપલો ભરી નાખો તો ગાડું ભરી લાવીએ એટલી તો આપણે સંજીવની છે. આટલું તો ધાન્ય જ. તો આ કંઈ એને પાસે ભીખ માગવાની શું જરૂર પડી? ભારત સરકાર દેવાદાર થઈ ગયો કે 250-40 લાખ કરોડ રૂપિયા. ભારત સરકાર માગવા ગયેલો, આપનારો જાણે, લેનારો જાણે. તમે તમારું પોતાનું પોતે કોણ છે તો તમને ખબર નથી. તમે ઈવીએમ મશીનમાંથી, મતપેટીમાંથી નીકળેલા 5-5 વર્ષના ખંડાડ્યા છો. તમે ગરજમાય કહેવાય. 5 વર્ષ પૂરું થાય એટલે ફરી પાછા આપણા જેવા વોટ આપવા દોડી જાય છે બધા કે અમને દેશ ચલાવતા નથી આવડતો, તમને પાવર છે લો. પછી તમારા પર અધિપાત્ય જમાવેલું છે, જમાવશે જ અને આવનાર પરિસ્થિતિ ખરાબ લાવશે. અત્યારે એમનો લડાઈ ઝઘડો એ પરિપૂર્ણ જે પૂર્ણ કક્ષા પર પહોંચી ગયેલો છે. કયા સમયે શું થાય આપણે કંઈ વૈશ્વ વધતા નથી, પણ થવાનું ખરું. પણ જે આ પ્રમાણની અંદરમાં તમે જુઓ, દાદાના ખુલાસાઓ જુઓ. દાદાએ શું કહે છે? સોનો સિક્કો છે એ સોનાનો છે, ગોલ્ડનો છે. સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું. ત્રેતા યુગની અંદરમાં ચાંદીનું ચલણ હતું. દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળનું અને આ કળિયુગની અંદરમાં કાગદી નાણું. તો તમે જુઓ એ પ્રમાણે આખું ચલણ. અને 4 યુગનું તમે જુઓ તો 4 યુગની અંદરમાં કોણ કોણ આવી ગયો? એક ભગવાનનો 4,32,000 વર્ષ. તે 4 ભગવાન સતયુગની અંદરમાં થઈ ગયો. મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર, એટલે 17,28,000 થયા 4 ભગવાનના. અને પછી ત્રેતા યુગની અંદરમાં આવ્યો. તે ત્રેતા યુગની અંદરમાં કોણ આવ્યું? એમાં આવ્યો વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. એટલે એ જે છે 12,96,000 એ વર્ષ થયા. અને એ વખતે ચાંદીનું ચલણ હતું. તમે ચલણ જુઓ, સમય જુઓ, એ પ્રમાણે આખું ફેરફાર જુઓ. અને પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગ એટલે પાટલા પાણી છીંડાડું, ચોરી કરે, એને દ્વાપર યુગ ગણાય. એ કૃષ્ણ ભગવાન થયો શુક્લ પક્ષમાં. એટલે કહેવાનો મતલબ શું છે કે એ 8,64,000 વર્ષ કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર 2 થઈ ગયા. અને કળિયુગની અંદરમાં કળકળતું, એટલે કળિયુગ છે, કલિયુગ. એમાં હળહળતું જૂઠાણું. કયું સાચું બોલે છે કોઈ? વિશ્વની અંદરમાં તમે જુઓ, આ દેશની સર્વોપરી પાવર્સ, જ્યુડિશિયલી પાવર્સ, લોકસભા, રાજ્યસભા,
સુપ્રીમ કોર્ટ કોણ સાચું બોલે છે? પેલા કોર્ટની અંદરમાં શું છે, સફેદ કપડા પર કાળો કોટ પહેરે એટલે સફેદ પર એ કાળું કરી જ નાખે, એનું નામ વકીલ. એટલે આ બધી સૃષ્ટિ ચાલી રહેલી છે. અને પેલો જજમેન્ટની અંદરમાં શું છે, પેલી ન્યાયની દેવીને પાટા બાંધી દીધેલા, પાછા અત્યારે છોડી દીધા. એટલે બધું ન્યાય, પણ ન્યાય માટે નથી, આપણે તો દસ્તાવેજી ઇન્સાફ માટે છે. અને બાપને ઘરે જાય, બાપને ઘરે જવા માટેનો પ્રયત્ન અને જવાનો જ છે, તો જ આપણે આ રૂલિંગ પ્રવાહમાં છે. એટલે જે કહેવાનો મતલબ શું છે કે આ બધા જેણે જે કર્મ કરેલા છે તે પ્રમાણે ભોગવવા પડશે. પણ આ જે છે ચલણી નાણાંની અંદરમાં અત્યારે જે અગાઉની અંદરમાં મોરારજી દેસાઈ વખતે આ જે 1000ની, 2000ની, 5000ની અને 1000ની, 5000ની, 10,000ની નોટો એ વખતે વિડ્રો થઈ હતી, ખેંચાઈ ગઈ હતી, લીગલ ટેન્ડર નહોતી થઈ એટલે ખેંચી લેવામાં આવ્યું. અને પછી અત્યારે નરેન્દ્ર મોદીએ ખેંચ્યું 2017માં કે ક્યારે, એમાં 500 અને 1000ની નોટ ખેંચી લીધી. ફરી પાછી 2000ની આવી, તે બી ખેંચી લીધી. પણ ખેંચનારો કોણ? બંધારણ તમે જુઓ, બંધારણની અંદરમાં અને તમે જોઈ લેજો કાગળની અંદરમાં, કાગળનું નાણું વિશ્વની અંદરમાં કોઈ જગ્યાએ નહીં ચાલશે. અને 100નો સિક્કો જ્યાંથી અમલની અંદરમાં ચાલુ થશે અને આ પરિવર્તન આવશે અને ત્યારે 1 પૈસો 2 પૈસા આ કુદરતી બંધારણ રૂપે ચલણીની અંદરમાં હશે. એ દાદાએ વિશ્વ જગતમાં પુરવાર કર્યું. એટલે ઘણા કંઈક રૂપિયાની કિંમત શું, પણ આ રૂપ પરથી રૂપિયો બને છે એની કોઈ કિંમત નથી. એ બંધારણ તમે જાણતા નથી, બંધારણ પ્રમાણે ચાલતા નથી. અર્થશાસ્ત્રીઓ બધા, ઇકોનોમિક્સના બધા જે નિષ્ણાતો થઈ ગયા છે, બંધારણનું ખબર નથી. માંગ ને પુરવઠો શું છે એ બંધારણ ખબર નથી. ફુગાવો શું છે, મંદી શું છે એ ખબર નથી. બધા ચોપડા થોથા લઈને બેસે છે, એમને અક્ષર જ્ઞાન નથી કોઈને. અને હું બહુ નિષ્ણાત છું. એટલે આ વસ્તુ દાદાએ અંગૂઠા સાફ માણસને તૈયાર કરે છે, એ પ્રમાણે અમલી વ્યવહારમાં મુકાઈને આ દસ્તાવેજો દાદાએ તૈયાર કરેલા છે. આ કોઈએ નથી બનાવ્યા. અને રૂલિંગ વ્યવહારમાં પુરવાર થયા છે આ યુનોની અંદરમાં, કર્મયોગ મિલનયોગ થકી. અને એ પ્રમાણે આખા દેશની અંદરમાં, આખા વિશ્વની અંદરમાં, આપણા દેશમાં નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજો પુરાવાના આધારે આખો વિશ્વનો આ દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. અને પુરવાર કરનાર ઇન્ડિયા, ગુજરાતનો છે. એટલે આ પુરવાર છે. તો દાદાનો જે તકફ્રેમની અંદરમાં લખેલું છે એની અંદરમાં જે લખવામાં આવેલું છે એ ફક્ત આપણે એની અંદરમાં પણ 2-3 દિવસમાં આપણે ખુલાસા ના કરી શકીએ. એનો પોઈન્ટ ટુ પોઈન્ટ જોવા જઈશે તો આપણે એના માટે આપણે 3 દિવસ પણ ઓછા પડે. એટલે આ રૂલિંગ વ્યવહાર દાદાએ અંગૂઠા સાફ અનપઢ સમાજને તૈયાર કરેલા છે. આપણે તો, મને એક જણ એવું કહેતો હતો બાલોડ સંમેલનની અંદરમાં, તો તમારે ખુલાસો કરવો જોઈએ કે નહીં? તો હું તો અભણ છું કેમ કે મેં પૂછ્યું લગ્ન કરેલા છે? તો હા કરેલા છે. તો દીકરો દીકરી છે કે નહીં? હા છે. તો એ કોણ શીખવા ગયું? એમાં શીખવાનું હોય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણું પોતે પોતાનું કમ્પેરિઝન વિથ અવર બોડી, શરીર સાથે સરખામણી કરો. શિક્ષણ બી જરૂરી છે, પણ આ શરીરને ખોજ કરો. આ શરીરને ખોજ કર્યા સિવાય આપણે કૂદકા મારીશું કશું ચાલશે નહીં. એટલે હવે 12 વાગ્યાની તૈયારી છે. હવે આપણે બેસવાની રજા લઉં છું અને કાલે જેમ બને તેમ સમય આપણે વહેલા બેસી જઈશું, જમી અને એ પ્રમાણે આપણે સમાજ છે તૈયારી જમવા માટે, જમવાનું તૈયાર થઈ જાય એટલે જમીને પછી આપણે બેસવા માટે ટાઈમસર આપણે 3 દિવસનો વ્યવસ્થિત રીતે ઉપયોગ